વાવથરાદના મોરીખા ગામના યુવકના મોતના મામલે છેલ્લા 5 દિવસથી ચાલી રહેલા આંદોલન અને મડાગાંઠનો આખરે સુખદ અંત આવ્યો છે। થરાદ કલેક્ટર કચેરી આગળ ન્યાયની માંગ સાથે 5 દિવસથી અડીંગો જમાવીને બેઠેલા પીડિત પરિવાર અને સમાજના લોકોએ આખરે ધરણા સમેટી લીધા છે। પોલીસ પ્રશાસન દ્વારા લેવાયેલા મોટા નિર્ણય મુજબ હવે આ સમગ્ર કેસની તપાસ સિદ્ધપુરના ડીવાયએસપી કે પંડ્યાને સોંપવામાં આવી છે। પોલીસ તંત્ર તરફથી લેખિત ખાતરી આપવામાં આવી છે અને ઊંડાણપૂર્વક તપાસ બાદ આગામી 7 દિવસમાં કોર્ટમાં હત્યાની કલમ મુજબનો ગુનો ઉમેરવા માટેની કાયદેસરની અરજી દાખલ કરવામાં આવશે। જો કે બીજી તરફ પરિવારે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો 7 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ફરીથી આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે। શું છે પોલીસ તંત્રની ખાતરી અને પરિવારનો નિર્ણય, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। વાવથરાદના મોરીખા ગામના યુવકના શંકાસ્પદ મોતના મામલે પીડિત પરિવાર અને સ્થાનિક લોકો સતત 5 દિવસથી કલેક્ટર કચેરીની બહાર ધરણા પર બેઠા હતા। પરિવારની મુખ્ય માંગ હતી કે આ કેસમાં હત્યાની કલમ ઉમેરવામાં આવે અને તપાસ કોઈ ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવે। આખરે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું અને સિદ્ધપુરના ડીવાયએસપી કે પંડ્યા સાથે આંદોલનકારીઓની સફળ એક બેઠક યોજાઈ। બેઠક બાદ સમાજ અને પરિવારે સંતોષ વ્યક્ત કરીને ધરણા સમેટી લેવાની જાહેરાત કરી હતી। નવા તપાસનીશ અધિકારી ડીવાયએસપી કે પંડ્યાએ પીડિત પરિવાર અને સમાજના આગેવાનોને ખાતરી આપી કે કેસની તમામ મહત્વપૂર્ણ જે કડીઓ છે તેમને જોડીને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને સાથે જ તપાસના આધારે આગામી 7 દિવસની અંદર કોર્ટમાં હત્યાની કલમ ઉમેરવા માટેની કાયદેસરની રિપોર્ટ અરજી પણ તૈયાર કરવામાં આવશે। આ બાહેંધરી મળતા જ પરિવારે હાલ પૂરતું આંદોલનને સ્થગિત કર્યું, પરંતુ સાથે જ ચેતવણી આપી કે જો સમય મર્યાદામાં ન્યાય નહીં મળે તો તેઓ ફરીથી રસ્તા પર ઉતરશે। ત્યારે આ મામલે આગળ વાત કરીએ પહેલા તમે ડીવાયએસપી કે પંડ્યાને સાંભળી લો। વાવ થરાદ જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 13મી જૂનના રોજ ફરિયાદી નરભેરામભાઈએ પોતાના દીકરા લખીરામભાઈનો મૃત્યુ બાબતનો એક ગુનો એટ્રોસિટી એક્ટ ખાતે દાખલ કરાવેલો। આ ગુનાની તપાસ છે એ લોકલ ડીવાયએસપી સંભાળી રહેલા અને એમણે ગુનાની તપાસ ચાલુ રાખેલી। દરમિયાન જે ફરિયાદી અને ભોગ બનનાર છે આમણે તપાસ બાબતે આઈજીપીસી બનાસકાંઠા ને રજૂઆત કરેલી કે તપાસમાં કેટલાક મુદ્દાઓની નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ થાય। આના અનુસંધાને આઈજીપીસી બનાસકાંઠા રેન્જ અને ડીજીપી સાહેબ ગુજરાત રાજ્યએ પરામર્શ કરી અને આ ગુનાની તપાસ છે એ વાવથરા જિલ્લાના ડીવાયએસપી પાસેથી લઈ અને અન્ય જિલ્લાના ડીવાયએસપીને સોંપવામાં આવે, જે અનુસંધાને મને આજરોજ આ ગુનાની તપાસ મળેલ છે અને આ ગુનાની તપાસ મેં ચાલુ કરેલ છે। અને આ ગુનાની તપાસમાં હવે પછીનું જે મારો પ્લાન ઓફ એક્શન છે કે આ ગુનાની તપાસ એ નિષ્પક્ષ અને ન્યાયી થાય અને જે આ ગુનાની ખૂટતી કડીઓ છે અને આના વિશે કે કાયદાકીય જોગવાઈઓ મુજબ જે કંઈ કરવાની થતી હોય તપાસ ત્વરિત ગતિએ થાય અને આને કોઈ ચોક્કસ પરિણામલક્ષી પહોંચાડી શકાય। પીડિત પરિવારને કેટલો સમય આપ્યો? પીડિત પરિવારને અને સમાજના આગેવાનો આજ સાંભળેલા છે અને એને એવું કહેલું છે કે જેમ બને તેમ જલ્દી આ ગુનાની તપાસ હું ફરીથી કહું છું કે આજે જ મેં સંભાળેલી છે, એટલે તમામ બાબતોથી વાકેફ થઈ અને જેટલું બને એટલું શક્ય બહુ ઝડપથી આ ગુનાના જે તપાસ છે એ બાબતે એમને વાકેફ કરવામાં આવશે અને નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ માટે પ્રયત્ન કરવામાં આવશે। તો બીજી તરફ સમાજે પણ પોતાનો પક્ષ મૂક્યો છે, ત્યારે સમાજના આગેવાન પથુભાઈ રાઠોડે આ મામલે શું કહ્યું એ પણ તમે સાંભળી લો।